રોટલી ચૂલા ઉપર થાય તો ને ચાય છે રોટલી કરવા બાટલામાં બચક કરવી પડે બદલાન બચક કરો કચી આવી જશે ને થાળ લઈને માતા મેળ દીધો હા તે દીવા બધી કરી હા લાડવાનું દૂધ કર્યો તો આપણે પેલા લાડવા બનાવીએ પણ હવે બનાવતો નહીં પહેલા બનાવતો પેલા બનાવતો તૈયાર લાવીને દૂધ કરી તૈયાર લાડુ લાવી દી મોતીચૂરના તો દીવા બત્તી ભરી દીધી છે તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં આજે તો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 8:30 વાગે મોડા ઉઠ્યા છે ચા બા પી લીધી છે નાસ્તો છોકરાને રજા છે તો અમારા ઘરે આવી જાય ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી રહ્યા ગુડ મોર્નિંગ મનમાં બોલો ગુડ મોર્નિંગ ચા પી દીધી ચા પીધી ચા પીધી બોલ છે જ નહીં ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી ના ચમ પીનો લઈને ઊંઘ્યો અલે આટલા પડે ના હવે ચૂલા પર વધન ચાલુ કર હવે એક ભેંસ લાવી દો ધાબા પર બધા બધા દૂધ બાળી બધા ખવાય છે અજથી લાવી દો બાસુ દૂધ હાલ તો નતું હું થેલી વાળું આલ્યું પેલી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચાલો પેલી ચા પીને તો ફેર ચા લઈ લે ચા પીને બધું જેટલું પતી જાય માણસો વધી છે રીતે પતી જાય બધું આપણા તો ધાબા ઉપર ને મીના કચીન તો બીમાર થઈ જાય તે ઊંઘ્યા ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પી લીધી ગુડ મોર્નિંગ આવની જય માતાજી ચા પીધી હતો ને આની રજા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી હા આજ ચમને આની રજા ઈદ ઈદ ચેટી ચાંદ ના કે ચેટી ચાંદ ને ઈદ ને બધું એ જ કે ગુડી પડવો ને બધું આપણે આવી જતા પેલા ઘરે ને તો દાદાને ઉઠી જશે દાદા જય માતાજી ચા પીધી ગુડ મોર્નિંગ ચમ પડીકું લઈને સવારમાં હા તો કાકાને નાસ્તો ટીપી ભરવાનું ચાલુ છે ને એક વખત નાસ્તો કરવાનો ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તો કરવાનું ચાલુ છે ગુડ મોર્નિંગ જય માતાજી ચાલો દીદી હો ચા બીજી નવા ટિફિન ભરી મિમી જો જતા રહોડા અમારા હમણાં આવ્યા તૈકા તો ગઈશ આપણે જતા ધાબા પર ન હોય તો પથારી વાળવાનું ચાલુ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી ચા પીનો પથારી વાળી તો ચમ લેટ પડી જા હા લેટ પડી જા કોણ લેટ પડી તમે કહો તમે આ તો છોકરો ગયા નહીં આજ તો ઉઠી હતી હું તો મોડા હા ઉપર ચડી નાખવાનું હો તને લઈ ગયો ગુડ મોર્નિંગ કાકા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી ઓરના જેવું પાણી ગરમ નહીં થતું ઉનાળો આવે ને એટલે શિયાળામાં થતું હતું ઉનાળો એના નામ કઈ કંકુતરી સપાવની છે તો ફરમો બનાવરાયો હું તો પપ્પા વચ્ચે ગયું બજેટ ઊંચા ઊંચી રહી ના રે તો ગઈ ફરમો બનાવી દીધો છે દાતાશ્રીઓના નામને લખી દીધું બધું તો 4500 રૂપિયા થાય તો ગાઈસ આપણે આવી ગયા છીએ પેલા ઘેર ના આટલો તો જો લુગડો ધોવાનું ચાલુ આ જાળીઓને ખાઈ દઈએ હવે દરવાજા ચા ને ખાઈ હું તો જોઈ જ નહીં એટલા પૂછી કામ વાળા જ્યાં બધા તો ગાઈસ આપણે આવી ગયા છીએ પિંડ કાંધા ઉપર અને આટલા પોતું મારવાનું ચાલુ હોય જો કચરો વાળી દીધો વાહન બસ્યો કચરો વાળીને પોતું મારીએ હજી લુગડો તો પડે એમ જોવાનું હાબુ દઈને બધા મેલે પછી પોતું મારી પછી ધોવા બેસી અને આટલો તો જો વચવાનું ચાલે છે અઠવાડિયું રજા રજા હવ પછી પેપર અઠવાડિયું રજા પછી 2 દાડા જાન પછી પેપર એવું
આ પટી જાય ને જોગણી માનું એટલે રમેલ એના ભાઈ 10 વાગ્યા સુધી ફાઇનલી બધું કામ પતાવી દીધું છે. સવારનું લુગડા વાહન ને બધું ધોઈ નાખ્યું. આ લોટલો ને ધોયું અને મમ્મી આજ તો પાછી ચૂલા ઉપર આવી ગઈ. તો પેલું લઈને આવું મેલા મમ્મી ચોળા મેલું ચોળા ચોળા મેળા મેલું પડા પડા ચડે મુરલી ગમે ના ચડશું પડા રાગ તો પેલા કોઈક લગાય કે રાતે કાળું નતું થયું ઘસી દીધું બધા દેતવા નહીં આગળ હળગવા જાય એટલે બહુ નાખો હળગા ને એટલા આખું મેળવાનું જાડું પોળી ચડે જા રાખે છે મમ્મી તો નાસ્તો કરવા બેઠી ખાવા બેઠી બધું ભેગું ચોળા મેલે હજુ ચડે નહીં ચડી જાય ના દવા લાવી તા પપ્પા બાજરી રોટલા કરે ઘઉંના બધેલો પડ્યો થાય તો આપણે પેલા ઘરે ન તો બે ભાઈ નાસ્તો કરવા બેઠા પડી કો અંગાત લઈને અને અમુક ક્યાં ચલ રહા હે બનાવવા કળી વહેલા વહેલા તને હવે વધી દો કો કળી રોટલી કરી કેવા કળી બનાવી દો તો બાર મીમી ગયા નહીં તો ઘરે આવવાનું છે બપોર આવશે 12-1 વાગતા પટી જાય લાવતો નહીં તો ગઈશ આપણે હતા ધાબા ઉપર ને મિતુલભાઈ ખાવા બેસી ગયા છીએ મરચું ને રોટલો અને આમાં નાસ્તો ચાલુ છે ખાવાનો ખાઈ લીધું હવે નાસ્તો વાસ્તો કરી લીધું બધું ભેગું નહીં ચાલે તા 12 વાગ્યા ને 12 હળા ગયા છે એરવાજી એવું ખાઈ લીધું ચાલો શાંતિ ગાય સત્તો બપોરની રોટલી ચૂલા ઉપર થાય તો નેચાઈ છે રોટલી કરવા બાટલામાં બચક કરવી બધાને બચક કરો મિત્તલબેન તો રાતનો તો ચૂલા ઉપર તો રસ પડી ગયો રોટલી બનાવવાનો અમે મન તો ગમે ચૂલા પર પણ આ ધૂળ નથી ગમતું ધૂળો તો થોડો આવે જ ના ઓલાઈ જાય ઇલેક્ટ્રિક ચૂલો લાવવો પડશે ધૂળો ના નીકળે અને મારા દાદીમાં જો તો સાસુમાં રવડામાં જઈને આવ્યો જો વહેલા આવીએ જો 8 વાગે તો દોડતો જતો હતો અને આવી ગયો પાછો જઈને તો શું લાયા રવડામાં દાળ ભાત લાયા પ્રસાદ તો કોઈને માજી ઠાકોર જે લઈ જતા એ વખાડે જો આ તો ચૌ કરે લોટ ને એ હું ખાય તું બુની લોટ એ ગંદાતી લોટ ખાય ગુબરી હે જો રોટલી બની ગઈ અચ્છા લીકરી પપ્પાની તો બંધ કરી દેતા ના વડો ધૂણો આવતો હોય તો ધૂણો આવે ધૂણો તો આવે જ કહેતા થોડી પ્રેક્ટિસ પાડે જોર ના આવે કેવું હા હા પેલા રોતો જ ચૂલે જ કર્યા હતા અવિનાળી તો ચલો બધો લોટ લઈને બેસતી ને હું તો કેટલા રોટલા ના કરતી તા મને તો રોટલા તો ઘઉંના ગમે એટલા ને તમે એ તારો બાટલો થઈ ને એટલે ભાઈ આવી જ જવાનું થી આપણે બધા ભેગા કરી દેવા બોદરા જાય એટલે બીક લાગે બધા ધોકા જેટલા પડે આપણે લઈને બેસી જયું રોટલા કરતા કરતા લઈ જાય તો નહીં હમણાં તો ચા આવી પણ વાદરા નહીં આવતા ખાસ આટલું જ કર્યું તપેલા જ નહીં એવડા એક તો ગઈશ 1 વાગે છે ને હવે બધા ઘેર જઈશી ખાધું ના લઈ જઈએ પત્તા એટલે કાલ બનાય બધા કાપી લઈ લેવા વરસાદ આવે એવું નહીં ને હપ્પા આવી જાય ખાવા કાઢી દે વાગે છે મમ્મી તો ચા બા પીને વાહન કાઢી દીધો છે અને અમુક પપ્પા નહીં ધોઈને રેડી થઈ જાય કોમી જવા માટે મમ્મી લોકો આપણે આવી જતા ધાબા ઉપર ને હવે તો ચા બા પી લીધી ચાલો તાર હા તો ગઈ ધાબા ઉપર આવ્યા હતા એના કાશીના ચા બા પી લીધો એવું હવે રહી ચા મેં કે ને એટલે દાળ ભાત બનાવતા ને ખાઈ ઊંઘી એવું ખાઈને હારી ઊંઘ આવે અમે આપણે બપોરે નહીં ખાઈ લઈએ ને એટલે જેવું થાય ગેરાન ચડાવ તે આજ તો વાહન ભેગો કરે તો જાડી ભરી તે હું તો આજ તો વહેલા ઉઠી જાય દાળ ભાત ને એવું કોઈ હોય ને કરીને ખીચડી બનાવી એટલે બબેન તો 3 વખત ખોય એટલે વાળ જાણ પૂછે ને અને પછી ગેસ સગડી જોડે બધી લાઈન ભેગો કરી
પેલા ઘસી નાખવા દેજે વા. આપણે જતા નેચર ન હોય તો રિંકા કાચી કચરો વાળી છે ને આમાં કોઈ છોકરો રમતો હતો. ચા બા પી લીધો? ચા પીધો હવે કચરો વાળી. તમે પીના ચા? હા પીના. એમને ઊંઘે ગયું. પેલો ન્યાનો ઊંઘ્યો હજી મીમી તો ના બેઠા. 5 વાગે છે ને હોય તો બધો કોમ્બમ પાલીને બેઠા હી દાદી મેળો. તવા નહીં ખાવ તરબૂચ? લાલ હન મેઠો છે. બીજા તો કાંઈ ચલો હાલવાના પૈસા. હા નહીં આવે લાડવા ચિયા બુંદી ના મોતીચૂર ના બુંદી એક જ ના કે ઉજવણી હે એટલે તેમાં હું વળી. તો ગેસ વિડીયો બનાવીને આવી જશે નેચર. પૂરી આ હું તો કમી 10 રૂપિયા લાવી બીજો 6 વાગ્યા છે ને મમ્મી તો રોધવાનું કરે છે. જો લોટ બધી દીધો છે. શાક વગર બટાકાનું કાલના જેવું તીખું ના કરતી. ખીચડી ચૂલા પર મેલી. આપણે હતા ધાબા ઉપર ન હોય તો રોધવાનું ચાલુ છે. ક્યાં બનાયા? મગની ખીચડી થઈ જીસા વગાડ્યું એવું. રોટલા કરવા જઈને ચૂલા ઉપર આવી જશે. રોટલા કરી કચી આવી જશે ને થાળ લઈને માતા મેળ દીધો. તો મમ્મી આજે કોક ઉજવણી હ મમ્મી એવું કહે કે ઉજવણી હે તે દીવા બધી કરી. હા લાડવાનું દૂધ કર્યો તો આપણે પેલા લાડવા બનાવીએ પણ હવે બનાવતો નહીં. પહેલા બનાવતો ને પેલા બનાવતો તૈયાર લાવીને દૂધ કરી. તૈયાર લાડુ લાવી દી મોતીચૂરના તો દીવા બત્તી ભરી દીધી છે. અને આ બુન લઈને હેડે છે જો રોટલી માટે. અને કાકા આવી જશે કોમેથી. આજ તો બાર લઈને હેડે જો રોટલાનું. તમારે નેચે બનાવવાના યાદ તો તમારા નેચે ચૂલા ઉપર મેલી તાવી ચશ્મા પહેરીને આવે તાર ચૂલા ઉકણ ગેસ તવી મેળ દીધી સવીના કચી અને ચશ્મા પહેરી હતા ના દેખાય પેલા ઘરે લાવો. શાબાશ બહુ ગેસ થઈ ગયો. કખાઈ ગયો હશે એટલે હવારામ રહોડામ જતા એટલે બેઠા બેઠા રહેવાનું. ગેસનો પ્રોબ્લેમ તો બધાને રહે. ઘડી જો લે તો ગઈ સ્વયકણે જો દાદી એ દીવો ભર નાખ્યો છો ગુરુ મહારાજનો. ના મૂકું ક્યાં બનાયા? ખીચડી બનાવી, મગનું શાક બનાવ્યું અને બપોરની કઢી પડી હતી ગરમ કરી દે. ચાલો રોટલી હવે કરવી. ક્યાં આવી તેરે કો હેલો ગાઈસ વાળા બોલજે હવે. બોલા હેલો ગાઈસ. તો ગાઈસ આપણે આવી જતા કાકાના ઘરે. आज एवी कमेंट आई थी कि इनको धाबा ऊपर आई जाए ना को इनको काका घरे आई जाए એવું કહો ત્યારે એટલે બોલી કાકા ઘરે આવી જા રોજ એવું કહો ધાબા પર આવી જાય. આજ આવી જાય છે કાકા ઘરે અને કાચી બે રીતે રોટલી બનાવી. રોટલી જાઓ ખાઈને જો આજ તો શાક તો આજ તો દહીં વઘારી. રોજ ને રોજ બટાકું નહીં ભાવતું ને બટાકું ચાલે તાણ. આવી દોડા દોડા તે મતલબ ઉનાળામાં તો આવું બને એટલે બને દેવાનું દહીં નહીં કે તું છોકરા મરચી પડે અને દહીં એ ખાય. કાકા ના આવે બેઠા એ હાલ જ આવ્યા બનાવડે. તો ગેસ તો રોટલી બનાવવાનું ચાલુ છે. ધૂણો આવે બેઠી જ છું હું ચોક્કસ. તમારે થઈ જઈ તા હા હું તને બહુ વાલી છે. આ
એવું હજી ને હમું ધૂણું જાય ને હાહુ વધારે શી ખબર છે નહીં યાદ નહીં તો કાલ આવશે. હજી ખોળ ને સપના મેં નહીં સીધો ચોકર વાગે શી કર સાચી થયા પછી તો તરત હાલ નહીં તો સારું એ સારું પણ થોડું આમ તરત નેનો નેનો નહીં એ ગોડી અલ્યા એ કાળજી ઉતરી જાય ગોડી બસ દાદીને તો પેલા બેઠા છીએ અને આમાં રોટલી હજુ ચાલુ જ છે બનાવવાની. તો ગઈસ જાડી રોટલી તો કરી નાખીને હવે પપ્પાની રોટલી બનાવવાનું ચાલુ છે. જો વિનાણી તો આવી ટેવ ના પણ નેન્યાની ના કે પછી મારા પપ્પા તો એવી માગશી પછી તારે રોજ કરવા આવવું પડશે. તાણા પેલી મોટી કાયમ તા કાકાને આવી ટિફિનમાં બનાવું પાતળી બનાવી પણ આમ થોડી મોટી રાખી. એ રીત નાની હા એટલે એને બધું નેનું નેનું ગમે. નહીં ના તો તું તમારા ઘરમાં માણસો મોટો હે વસ્તુ બધું જેમ નેનું નેનું વાપરી તું તાસે આવડો હોય લોટો હોય 8 વાગ્યા છે ને આપણે આવ્યા હતા પેલા ઘરે ને તો ખાવા બેસી જશે દાદા ને દાદી દાઉ કાકા તઈ. દાદા ચમ સક્કટેટી ખોઈ અપ્પા એમને દાળ બનાવી મગનું શાક બનાવ્યું. ચાલો ગઈસ આપણે હજી ધાબા પર આ ફોટો ઇન બર્થડે નતો આલ્યો તે મેં કીધું 1 વર્ષ થાય ત્યારે કે હજુ તો 1 વર્ષ જ થાય ને કે આવની ન હા દિવાળી દાળ જ લાયા હતા ને ફોન તો એ કાળિયા વાળા મામા થાય મામા કહેવાય. એની નેચાઈ ખાઈ નાઈ પાછી હોય એ જો જાય નહીં ખાવાનું ચાલુ જ હોય. ખાઈ નાઈ ના ખાઈ નાઈ હતી ખાતી હતી કઈ નહીં એ તો શી ખબર. આપણા ઘરે આવી જતા અને ખાવા બેસી જશે કમરબેન આપણે 3 જણા પ્રસાદી